સો હાય ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં જે પણ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યું હતું એ વિદ્યાર્થીઓ માટેનું આયુર્વેદિક અને હોમિયોપેથિક કોલેજો માટેનું શેડ્યુલ છે ઓફિશિયલ વેબસાઇટમાં અપડેટ કરી દેવામાં આવ્યું છે. ઓફિશિયલ વેબસાઇટમાં તમે આવી જશો તો 5 સપ્ટેમ્બર એટલે કે આજની અપડેટ છે એ તમને જોવા મળશે. તો જે પણ પીડીએફ છે એની આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. અહીંયા જે પણ એડવર્ટાઇઝમેન્ટ તમને જોવા મળશે આયુષ કોર્સીસ માટેની એટલે કે આયુર્વેદિક હોમિયોપેથિક માટેની, તો એના પર ક્લિક કરી અને તમે શેડ્યુલની માહિતી છે મેળવી શકો છો. તો એ શેડ્યુલ તમે ડાઉનલોડ કરી લેશો. ત્યાર પછી અહીંયા તમને જોવા મળશે કે આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં કોર્સમાં પ્રથમ રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ માટેની જાહેરાત કરવામાં આવી છે. તો એનો સમય છે એ તમે જોઈ શકો છો. 7 સપ્ટેમ્બરથી લઈ અને 10 સપ્ટેમ્બર બપોરે 3 વાગ્યા સુધી તમે ઓનલાઈન ચોઇસ ફિલિંગ છે તે કરી શકો છો. એટલે કે પ્રથમ રાઉન્ડ માટેની કોલેજ પસંદગી કરવા માટેની, જેમાં તમારી સરકારી કોલેજો, અર્ધ સરકારી કોલેજો અને ખાનગી એટલે કે પ્રાઇવેટ કોલેજો છે એ તમારે ઓનલાઈન જ કોલેજ પસંદગી કરવાની રહેશે. તો 7 સપ્ટેમ્બરથી લઈ અને 10 સપ્ટેમ્બર બપોરે 3 વાગ્યા સુધી તમે ઓનલાઈન કોલેજ પસંદગી છે એ કરી શકો છો. અને જે પણ તમે પસંદ કરેલી કોલેજો છે એ 10 સપ્ટેમ્બર સાંજે 6 વાગ્યા સુધી તમે જોઈ શકો છો. એટલે કે 10 સપ્ટેમ્બર પછી તમારું રિઝલ્ટ છે એ ડિક્લેર કરવામાં આવશે. તો જે પણ વિદ્યાર્થીઓ ગુજરાતમાં આયુર્વેદિક અને હોમિયોપેથિકની સરકારી, અર્ધ સરકારી કે ખાનગી કોલેજોમાં એડમિશન લેવા માંગતા હોય તો એ વિદ્યાર્થીઓને 7થી લઈ અને 10 સપ્ટેમ્બર બપોરે 3 વાગ્યા સુધી ઓનલાઈન કોલેજ પસંદગી છે તે કરવાની રહેશે. ઓનલાઈન કોલેજ પસંદગી આયુર્વેદિક અને હોમિયોપેથિકના વિદ્યાર્થીઓ કઈ રીતે કરવી જોઈએ એના પણ એક લાઈવ પ્રોસેસનો વિડીયો છે બનાવી દઈશ. ના ઉપરાંત પણ જે પણ ભાઈઓ બહેનોને અમારી પેડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતા હોય, જેથી કરીને કોલેજ લિસ્ટ કઈ રીતે બનાવવું અથવા તો ડેઇલીનો અપડેટ છે કે બીજી અન્ય કોઈ માહિતી હોય તો એ અમારા પેડ પ્લાનમાં જોડાઈ શકે છે. એના માટેના મોબાઈલ નંબર છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. પછી નીચે તમને ગાઈડલાઇન ફોર ચોઇસ ફિલિંગ જોવા મળશે. એના પર ક્લિક કરી અને તો ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવું એની માહિતી તમે મેળવી શકો છો. અને નીચે તમને 2 પીડીએફ જોવા મળશે, સીટ મેટ્રિક્સ ફોર બીએમએચ અને સીટ મેટ્રિક્સ ફોર હોમિયોપેથિક. એટલે કે આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં કઈ કોલેજોમાં કેટલી સીટ કઈ કેટેગરી વાઇઝ ખાલી છે અથવા તો કઈ કોલેજમાં કેટલી સીટો આપેલી છે એની માહિતી તમારે જોઈએ તો આ બંને પીડીએફ તમે ડાઉનલોડ કરીને માહિતી છે મેળવી શકો છો. અને નીચે તમને આયુષ કાઉન્સેલિંગ એટલે કે જે વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા કોટામાં રજિસ્ટ્રેશન કરતા હોય તો એનું બોર્ચ્યું છે તે જોવા મળશે. અને નીચે આયુર્વેદિક અને હોમિયોપેથિક માટેનું જે આયુષ કાઉન્સેલિંગ જે ઓલ ઇન્ડિયા કોટા માટે છે એનું શેડ્યુલ અપડેટ કરવામાં આવ્યું છે એ પીડીએફ પણ અહીંયા તમને જોવા મળશે. અહીંયા નીચે તમને એ જોવા મળી રહ્યું છે કે આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં જે પણ વિદ્યાર્થીઓ ચોઇસ ફિલિંગ કરવા માંગતા હોય તેનું જે સીટ મેટ્રિક્સ છે અહીંયા ઉપર ઉપલબ્ધ છે. હવે ઘણી બધી કોલેજો છે એને દર વર્ષે પરમિશન છે તે મોડી મળતી હોય છે. તો જે પણ કોલેજોને પરમિશન મળી હશે એમાં જ તમને સીટ અલોટ છે તે કરવામાં આવશે. જેથી કરીને જ્યારે પણ તમે કોલેજ પસંદગી કરતા હોય તો કઈ સીટોને પરમિશન મળેલી છે એની માહિતી છે એ તમારે પહેલેથી જ લેવાની રહેશે. જે પણ અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાયેલા હોય એના માટે કઈ કોલેજોને પરમિશન મળેલું છે એનું શેડ્યુલ અમે એને વોટ્સઅપ દ્વારા મોકલી આપશું. ત્યાર પછી જે પણ વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડમાં અનામત કેટેગરીના ઉમેદવારો હશે એને મેરિટ મુજબ અનામત બેઠકોમાં પ્રવેશ આપવામાં આવશે. ત્યાર પછી જો રિઝર્વેશન એટલે કે અનામત કેટેગરીમાં જે પણ સીટો ખાલી રહી જશે એ ત્યાર પછી મેનેજમેન્ટ કોટામાં અથવા તો જે પણ તમારી કેટેગરીના પીડબ્લ્યુડી કોટા હોય એમાં ટ્રાન્સફર છે તે કરવામાં આવશે. તો ટૂંકમાં આપણે અત્યારે કહીએ તો જે પણ વિદ્યાર્થીઓને ગુજરાતમાં આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં રજિસ્ટ્રેશન કરેલું હોય અને ત્યાર પછી એ વિદ્યાર્થીઓ છે એ ગુજરાતમાં આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં એડમિશન લેવા માંગતા હોય તો એને 7 સપ્ટેમ્બરથી લઈ અને 10 સપ્ટેમ્બરની વચ્ચે એને રજિસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે. અહીંયા રાઇટ સાઇડમાં તમને આયુર્વેદિક અને હોમિયોપેથિક કોલેજો છે એનું ફી સ્ટ્રક્ચર અપડેટ થયું છે એની માહિતી અને એની પીડીએફ પણ તમને જોવા મળશે. બીજો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય કે કોઈ પણ ડેઇલીનો અપડેટ મેળવવા માંગતા હોય કે કાંઈ પણ મૂંઝવણ હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર મળી જશે. એમાં તમે વોટ્સઅપ કરી અને અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને ડેઇલીનો અપડેટ અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે એનો જવાબ છે એ મેળવી શકો છો. આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.